વાત કરીએ ડભોઈના કુંઠેલા ગામે વીજ પોલના કેબલો કપાયા છે। 18 જેટલા વીજ પોલના કેબલો કપાયા છે। વીજ પોલના કેબલો કાપીને તસ્કરો પલાયન થયા છે। અંદાજિત 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાતા વારંવાર આ ઘટના બનતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે। ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જીબીના વાયરો 4-5 વાર આ લાઈનના કપાયા છે। નવા નાખે છે ને અઠવાડિયામાં જે ચોરાઈ જાય છે ને આ લોકોને ગમે એવી રજૂઆતો કરે જલ્દી સાંભળતા નહીં। 6 મહિના વગર એવા વાયરો જલ્દી નાખતા નહીં તો ખેડૂતોનો માલ બગડે। આપણે ઘઉંનો દિવેલાનો પાણી અત્યારે માલ હુકાય છે। એટલે આવું જો આવું નવું રહ્યું તો પછી અમારે ગાંધીનગરને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે। કેટલી વાર કપાયું છે અને તમે જીબીમાં રજૂઆત કરી છે? હા, જીબીમાં આ 6ઠ્ઠી વાર કપાયા છે વાયરો અને જીબીમાં લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અમે, પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં। નાખે છે અઠવાડિયામાં જતા રહે છે, નાખે છે અઠવાડિયામાં જતા રહે છે। ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે, ટાઈમ બગાડવાનો, માલ બગડે છે, લાઇટોના પ્રોબ્લેમ થાય છે, થોંભલા નમી ગયા છે, વાયરો નાખીને તરત જતા રહે છે। અહીં કુંડેલાનમાં પ્રોબ્લેમ છે, પલાસવાળામાં પ્રોબ્લેમ છે, તઈ આગળ મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે, યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે। 7 થી 8 જગ્યાના વાયરો કપાઈ જાય, જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યાએ વાયરો કપાઈ જાય છે। આ ખેડૂત કરે તો શું કરે? જીબી આનું કઈ સોલ્યુશન લાવતી નહીં। વાયર કપાઈ જાય છે તો કેતા નહીં કઈ, અમે તઈ મળવા જઈએ નખાઈ જશે એવું કયા કરે છે। માલ કેટલો બગાડવાનો? જીબીમાં રજૂઆત કરી? જીબીમાં 7 વાર લેખિતમાં રજૂઆત કરી। શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે, આગળથી પીઓ પાસ કરે। અમે તો ચંડેલ વાળા સાહેબને હવે મળી આવ્યા, બધા જીબી ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા, એફઆઈઆર ફળાઈ આ છે તે છે, ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા, એની પર એક્શન લો।